ડભોઈમાં ખેડૂતોનું આંદોલન છેલ્લા 4 દિવસથી છે। હેતુ એટલો જ છે, સરકાર ઠરાવમાં વારંવાર બદલાવ કરે છે। 1850નો જથ્થો લેવાનું સરકારે નક્કી કરેલું છે, તે ઠરાવ બદલો। બીજો ઠરાવ પ્રતિ ખેડૂત 1000નો જથ્થો લેવામાં આવશે, તેનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો। 1700નો જથ્થો લેવાનું નક્કી કર્યું, જેના કારણે ખેડૂતને બહુ આર્થિક નુકસાન થયું છે। હજુ તમામ લોકોની જુવાર ઘરોમાં છે। અમારો પ્રશ્ન એક જ છે કે પહેલાં જે ઠરાવ છે એ પ્રમાણે લે એવી માંગ છે। હાલ 4 દિવસ ઉપવાસ પર બેઠા છે, કોઈ જોવા પણ આવ્યું નથી। જો કંઈ પણ થશે તો સરકારની જવાબદારી અને લાગતા અધિકારીઓની રહેશે। ડભોઈમાં ખેડૂત આંદોલનનો ચોથો દિવસ, હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। જુવારના ભાવ ન મળતા ડભોઈના ખેડૂતોએ કર્યું છે આંદોલન। ખેડૂતોએ રેલી કાઢી નાયબ કલેક્ટરને આપ્યું હતું આવેદનપત્ર। એપીએમસી ખાતે ઉપવાસ કરી સરકાર સામે નોંધાવી રહ્યા છે વિરોધ। રાત્રે ભજન ધૂનની રમઝટ જમાવીને પણ સરકારને જગાડવાનો કરી રહ્યા છે પ્રયત્ન। સરકારના ઠરાવ પ્રમાણે ખેડૂતોને નથી મળતા જુવારના ભાવ, એમએનપી પ્રમાણે ભાવ મળે તેવી ખેડૂતોની માંગ। સમયસર ખેડૂતોની જુવારની ખરીદી નહીં થાય તો ખેડૂતોના તૈયાર પાક બગડવાની ભીતિ। ઠરાવ પ્રમાણે ખરીદી નહીં થાય તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન। મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં જોડાયા છે। હજુ સુધી કોઈ નેતા કે લાગતા વળગતા અધિકારીઓએ ખેડૂતોના પ્રશ્નોના નિકાલ માટે નથી બતાવી તૈયારી। કોઈએ પણ ખેડૂતોની નથી લીધી મુલાકાત। રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। જય જવાન જય કિસાન। ડભોઈ તાલુકાની અંદર એપીએમસીમાં છેલ્લા 4 દિવસથી ખેડૂતો આમરણ અનશન ઉપર બેઠેલા છે। અમારી માંગ એમએસપીના ભાવથી જે જુવાર ખરીદી થતી હતી એની અંદર જે 1 થી 15 તારીખ 30 તારીખ સુધી જે ખરીદી થઈ છે અને પછી 1 તારીખે જે ઠરાવ કરવામાં આવેલો છે કે હવે પ્રતિ ખેડૂત 1000 કિલો લઈશું, એના વિરોધ કરતા હતા। અને ત્યારબાદ અમારો વિરોધ થયા પછી એને સુધારો કરી 1700 કિલો કરવામાં આવેલ છે। અમારી માંગ એ છે કે જે જૂનો મૂળભૂત ઠરાવ હતો એ આધારે 1850 કિલો પ્રતિ હેક્ટર જે પ્રમાણે ખરીદી પહેલાં કરેલી છે ખેડૂતોની, એ જ પ્રકારેની ખરીદી થાય। જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારું આ અનશન આંદોલન ચાલુ રહેશે। સરકાર એક તરફ એવું કહે છે કે કૃષિ બચાવો, કિસાન બચાવો, અને એક તરફ આવા કાળા ઠરાવો કરી અને ખેડૂતોને આર્થિક રીતે તોડવાના પ્રયત્નો કરે છે। એ બંને વિષમ વિષયો છે અને આની અંદર યોગ્ય ન્યાય સરકાર કરે એવી અમારી માંગ છે। છેલ્લા 4 દિવસથી ધરના ઉપર બેઠેલા છે। અહીંયા ઘડી કોઈ પણ અધિકારી વ્યક્તિ આવીને અમારી ખબર અંતર સુદ્ધા અત્યાર સુધી પૂછેલી નથી। અહીં બેઠેલા વ્યક્તિઓને કંઈ પણ થશે એની તમામ જવાબદારી તંત્રની રહેશે। વડોદરા જિલ્લાની અંદર ડભોઈ તાલુકાની અંદર ખેડૂતોનું એક ઉપવાસ આંદોલન ચાલે છે। વિષય એટલો જ છે કે જારનો જથ્થો જે પ્રતિ હેક્ટર પ્રમાણે 1850 કિલોગ્રામનો જથ્થો જે ઠરાવ કરીને સરકારે જે લેવા કીધેલો, ત્યાર પછી 1000 પ્રતિ ખેડૂત પ્રમાણે કિલો લેવાશે, આવો નિર્ણય આવ્યો। એ નિર્ણયનો અમે વિરોધ કર્યો કે ભાઈ જૂનો જે ઠરાવ હતો 1850નો જથ્થો તમે લેતા હતા પ્રતિ હેક્ટર પ્રમાણે, એ પ્રમાણે ચાલુ રાખો। તો એની અંદર થોડો વધારો કરીને, એટલે વધારો તો એની અંદર નથી થયો, પરંતુ પ્રતિ ખેડૂત પ્રમાણે 1700 કિલોનો જથ્થો લેવામાં આવ્યો। પણ અમારી માંગ એટલી જ છે કે જાર બધાએ કરેલી છે અને ખેડૂતની સમસ્યા બહુ મોટી છે અને ખેડૂતને બહુ મોટું આર્થિક નુકસાન થાય એવું છે। વરસાદ માથે છે, જેથી કરીને જે જૂનો ઠરાવ હતો પ્રતિ હેક્ટર બરાબર 1850નો કિલોગ્રામનો, એ યથાવત રાખે। અને અમે 4 દિવસથી ઉપવાસ પર બેઠા છે અને અમારું ઉપવાસ આંદોલન યથાવત રહેશે। સરકારને અમે રજૂઆત કરેલી છે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।